આટલું બધું પ્રેશર પોલીસ ઉપર નહીં બનાવો. ખોટું અમે નથી બનાવતા, સાહેબ. સાંભળો, સાહેબ, તમે બનાવો. અત્યારે તમે ધારા ઉતાર્યા છે. સાંભળો, અમે અત્યારે નથી ઉતાર્યા. શું કરવા આવ્યા સાહેબ? હું છે ને આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા ન બગડે ને એટલા માટે આવેલો છું. વિસાવદરની પેટા ચૂંટણી. આમ તો છેલ્લા કેટલાક દિવસોથી આ વિસાવદરની આજુબાજુનો વિસ્તાર એ ચૂંટણીને લઈને રાજનેતાઓથી ગરમાયેલો રહ્યો. હવે બંને પાર્ટી વચ્ચે ત્યાં કાટેકી ટક્કર છે, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી. પણ આજે ચૂંટણી એટલે કે મતદાન વહેલી સવારથી શરૂ થઈ ગયું છે. જે રીતના દ્રશ્યો ચૂંટણી પહેલા પ્રચાર વખતે સામસામે આક્ષેપોના જોવા મળ્યા, તેવા જ દ્રશ્યો આજે પણ સામે આવ્યા છે. આજે વહેલી સવારથી જ્યારે મતદાન ચાલુ છે, આમ તો 35% જેટલું મતદાન પણ વિસાવદરની અંદર થઈ ચૂક્યું છે. હવે જનતાએ નક્કી કરવાનું છે કે એના ધારાસભ્યને કોને ચૂંટી મોકલવા. ત્યારે જે રીતના ચૂંટણી વખતે પ્રચાર વખતે બબાલોના દ્રશ્યો સામે આવ્યા હતા, એવા દ્રશ્યો આજે બૂથ ઉપરથી સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના એ નેતાઓ છે, ત્યાંના કાર્યકર્તાઓ છે, ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરી રહ્યા છે. પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. શું હતી બબાલ અને કોની વચ્ચે થઈ માથાકૂટ ને કોની થઈ અટકાયત, તેની કરવી છે વાત. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું હું કૃણાલ આહિર. વિસાવદરમાં આજે વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના વિસ્તારના ધારાસભ્યને ચૂંટવા માટે મતદાન કરવા માટે બૂથ પર જઈ રહ્યા છે. બૂથ પર જતી વખતે લગભગ 35% જેટલું મતદાન પણ થયું, પણ સામસામે બબાલના દ્રશ્યો સામે આવ્યા. એક બાજુ આમ આદમી પાર્ટીના ત્યાં કાર્યકર્તાઓ હતા, એવા આક્ષેપો લગાડ્યા કે ભારતીય જનતા પાર્ટી અહીંયા દાદાગીરી કરી રહી છે, અમારા એજન્ટોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને જ્યારે પોલીસની વાત આવે તો પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. વહેલી સવારથી જ અહીંયા ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો અને સાથે જ એ આમ આદમી પાર્ટીના બૂથ એજન્ટની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવીને અટકાયત કરતાની સાથે જ આ લોકોએ ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પર પણ સવાલો ઊભા કર્યા. જે બબાલના દ્રશ્યો સામે આવ્યા, આવો એ પણ જોઈએ. સાહેબ, આ રીતના સાંભળો, આટલું બધું પ્રેશર પોલીસ ઉપર નહીં બનાવો. ખોટું અમે નથી બનાવતા, સાહેબ. સાંભળો, સાહેબ, તમે બનાવો. અત્યારે તમે ધારા ઉતાર્યા છે. સાંભળો, અમે અત્યારે નથી ઉતાર્યા. શું કરવા આવ્યા સાહેબ? હું છે ને આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા ન બગડે ને એટલા માટે આવેલો છું. તમે આ ભાઈને ઈચ્છતા હો, તમને લાગે છે મારી જોડે કોઈ માણસ ઉભું છે, બરાબર છે? અરે સાહેબ, આ ભાઈને તમે અત્યારે બીજી પોલીસ અહીંથી ઉલ્લામાંથી લઈ ગયા છે. એ તો રહેવા દો, મને ઓળખે જ નહીં. એ બધું લાઈવ બોલ રહેવા. નહીં, પ્લીઝ. નહીં. સાહેબ, નહીં. તમે જે આ દ્રશ્યો જોયા એ વિસાવદરના વિજાપુર એ બૂથ મથકના છે. વિજાપુરની અંદર એ આમ આદમી પાર્ટીના બૂથ એજન્ટની પોલીસ દ્વારા અચાનક અટકાયત કરવામાં આવે છે ને એવું કહેવામાં આવે છે કે લોકોને ભરમાવવામાં આવી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાના નામ ઉપર મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આમ તો આની અંદર વિસ્તારની અંદર ગરમાગરમીનો માહોલ છેલ્લા કેટલાક દિવસો થયા છે, પણ હવે જનતાએ નક્કી કરવાનું છે કયાના વિસ્તારનો ધારાસભ્ય કોને ચૂંટવો. હવે સાંજ સુધીમાં કેટલા ટકા મતદાન થાય છે, કેવું મતદાન થાય છે અને ઓછું મતદાન કે વધારે મતદાન કોને ફાયદો કરાવે છે, એ મતદાન પૂરું થયા પછી અમે જે એનાલિસિસ કરશું એનાલિસિસની અંદર આપને જણાવશું. પણ અત્યારે વિસાવદરની અંદર ગરમાગરમીના માહોલની વચ્ચે હવે મતદાન ચાલુ છે અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે વધારેમાં વધારે આ વિસ્તારની અંદર મતદાન થાય. અમે પણ અપીલ કરી રહ્યા છીએ કે તમારા મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની અંદર તમે પણ જરૂર જો એ વિસ્તારનાથી આ વિડીયો જોઈ રહ્યા હોય તો મતદાન કરવા જજો. વરસાદ હોય કે પછી અત્યારે વાવણીનો ટાઈમ હોય, પણ મતદાન એ અવશ્ય કરજો, કેમ કે 5 વર્ષ માટે તમારા વિસ્તારના ધારાસભ્યને ચૂંટવા માટેનો આ એક લોકશાહીનો પર્વ છે. તો અમારો અહેવાલ આપને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.